જેના શાસનમાં આપણું આસન છે એવા પરમ ઉપકારી શાસન નાયક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. ઉપકારી ગુરુ ભગવંતોને કોટી કોટી વંદન તથા દેવાણુપ્રિય શ્રાવક અને શ્રાવિકાઓને જય જિનેન્દ્ર. ઉત્તરાયધન સૂત્ર ભગવાનની અંતિમ દેશના. પરમપિતાનું પાંચમા આરાના પુત્રો માટે વીરના વારસ બનવાનું વસિયતનામું. એવા ઉત્તરાયધન સૂત્રના ભાવોને આપણે જાણી રહ્યા છીએ. ઉત્તરાયધન સૂત્રના 20મા અધ્યયનમાં ભગવાને કહ્યું છે કે હોમિનાણો ભયન તાણમ ભોગે ભુંજાઈ સંજયા મિત્તનાઈ પરિઉડો માણુસમખુ સુદુલ્લહમ. શ્રેણિક રાજા અનાથી મુનિને કહે છે, હે સંયતિ, હું તમારો નાથ થાઉં છું. આપ મિત્ર જ્ઞાતિયુક્ત થઈને ભોગોને ભોગવો. કારણ આ માનવભાવ ખરેખર દુર્લભ છે અને તેમાં મળેલા ભોગો ફરીથી મળવા દુર્લભ છે. અપણા વિઆણા હોસી શેણિયા મગ હાહિવા અપણા આણા હો સંતો કસનાઓ ભવિસસી. ઉત્તરમાં અનાથી મુનિ કહે છે, હે મગધના રાજા શ્રેણિક, આપ પોતે જ અનાથ છો. જ્યાં તમે પોતે જ અનાથ છો ત્યાં મારા નાથ કઈ રીતે બની શકશો? ભગવાન આપણને અંતિમ દેશનાના માધ્યમથી સમજાવવા માંગે છે, પુણ્યના ઉદયનો ક્યાં સુધી સાથ? આ પ્રશ્ન બીજા કોઈને નહીં, પોતાના આત્માને પૂછવાનો છે. ધોળા દિવસે પડછાયો મારી સાથે છે ત્યારે પોતે પોતાને પ્રશ્ન પૂછવાનો છે, આ પડછાયોનો સાથ ક્યાં સુધી? શું આવશે જવાબ? અંધારું ના થાય ત્યાં સુધી. જેવું અંધારું થશે એટલે સાથે રહેવા વાળો પડછાયો પણ અંધારામાં અદ્રશ્ય થઈ જશે. આજે પુણ્યનો ઉદય છે અને પુણ્યના ઉદયમાં મારું શરીર એ મારો પડછાયો બન્યું છે. મારા સ્વજનો મારા પડછાયા બન્યા છે. મારી સંપત્તિ મારો પડછાયો બની છે. સારા સાધન સગવડ મારા પડછાયા બન્યા છે. સંયોગો મારા પડછાયા બન્યા છે. શાતા મારો પડછાયો બની છે. આ બધા આજે મારા પડછાયા છે, પણ પુણ્યના ઉદયનો ક્યાં સુધી સાથ? જે દાંત હલવા માંડ્યો હોય તે મોઢામાં ક્યાં સુધી રહેશે? શીરો ખાવ તો પણ હલતો દાંત કાલે હલવાનો જ છે, છેલ્લે પડી જશે. એમ પુણ્યના ઉદય પૂરા થવાના સ્વભાવવાળા જ છે. સંસારી જીવો વર્તમાનને જોવાવાળા હોય છે. શાસનમાં જીવો ભવિષ્યને જોવાવાળા હોય છે. બાળક વર્તમાનને જોવે છે એટલે માટીના લાડવા બનાવે છે. એ ભવિષ્યનો વિચાર કરતો જ નથી. કાલે ભૂખ લાગશે ત્યારે આ લાડવા મને કામમાં નહીં આવે એવો વિચાર એને આવતો જ નથી. લાડવા શેના બનેલા છે? રેતીના. લાડવા ક્યાં બનાવ્યા છે? દરિયા કિનારે. ઘીની જગ્યાએ પાણી નાખ્યું છે અને એ પણ ખારું. એ લાડવા ક્યારેય મોઢામાં મૂકી શકવાનો જ નથી. આપણે પણ શું કરી રહ્યા છીએ? સંસારના કિનારે ધનના લાડવા મોહના પાણી નાખી નાખીને બનાવીએ છીએ. જ્યારે દુઃખ આવશે એ કામમાં નહીં જ આવે. માટે આપણી આજની વાત, પુણ્યના ઉદયનો ક્યાં સુધી સાથ? આત્માને જગાડો, એને ઢંઢોળો. માત્ર આજનો વિચાર ન કરો, કાલનો પણ વિચાર કરો. માત્ર કાલનો વિચાર ન કરો, કાળનો પણ વિચાર કરો. આજે પુણ્યના ઉદય છે એટલે આ બધું જ છે. આજે સૂરજ માથા પર છે એટલે આ બધા પડછાયા છે. કાલે પાપની રાત પડશે, એમાં ચંદ્ર વિનાની અમાસ પણ આવશે. પછી
એક પણ પડછાયો નહીં રહે, માત્ર અંધારું જ રહેશે. ચાલો જોઈ લઈએ 7મી નરકમાં બેઠેલા બ્રહ્મદત્ત ચક્રવર્તીને. ચિત્તમુનિએ પણ બ્રહ્મદત્તને આ જ પ્રશ્ન પૂછેલો. પુણ્યના ઉદયનો, હે બ્રહ્મદત્ત, તને ક્યાં સુધી સાથ રહેવાનો? ચક્રવર્તીની રિદ્ધિને ભોગવે તે મનુષ્યને નરદેવ કહે છે. અને ચક્રવર્તી માટે નિયમ છે, જ્યાં સુધી તેમનું આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી તેમના પુણ્ય પૂરા ન થાય. આવો નિયમ ચક્રવર્તી માટે છે, આપણા માટે નહીં. બ્રહ્મદત્ત માટે નિયમ હતો, પણ શ્રેણિક માટે નહીં. માંડલિક રાજા હતા તો પણ નહીં જ. શ્રેણિક રાજા તો જીવતા જેલમાં બેસી ગયા. ચક્રવર્તીના તો એટલા બધા પુણ્ય હોય કે એમની સેવામાં 16,000 દેવો, 32,000 રાજાઓ હોય. આમાંના કોઈ રિટાયર્ડ જ ન થાય. ચક્રવર્તી એક્સપાયર્ડ થાય ત્યાં સુધી તેમને એમની સાથે જ રહેવું પડે. જાવ જીવની નોકરી. જાવ જીવ એટલે શું? પોતે જીવે ત્યાં સુધી એમ નહીં, ચક્રવર્તી જીવે ત્યાં સુધી. આવા પુણ્યને પણ પરભવ માથે આજે અનાથ. આખરે તો બધાના માથા પર એક પરભવ ઊભો જ છે. વળી આજે મોત આવે તો ભાગી શકાય એવું પણ ન બને. એ જ વાત ઉત્તરાધ્યન સૂત્રના 20મા અધ્યયનમાં અનાથી મુનિ શ્રેણિક રાજાને સમજાવે છે. ત્યારે શ્રેણિક રાજા અનાથી મુનિને કહે છે, હું તમારો નાથ બનું, તમે ભૂલ સુધારી લો. એ તો હું મળ્યો નહોતો એટલે તમે દીક્ષા લીધી. હવે હું મળ્યો, હવે તમારા બધા દુઃખોને દૂર કરીશ. હવે હું તમને અનાથ નહીં રહેવા દઉં. મારા નગરમાં કોઈ અનાથ ન રહે જ્યારે હું નાથ છું. હે સંયત, હું તમને ભોગ આપું, હું તમારો નાથ બનું. આપણે આવું જ હોય છે ને. છોકરાઓને કોણ ભણાવે? હું. ઘર કોણ ચલાવે? હું. ગુરુ ભગવાન તો પૂછે તો કહે એમના પુણ્ય છે એટલે બધું ચાલે છે. અને ઘરમાં આપણે બોલીએ મારા પુણ્ય. હું એ શાશ્વતો શબ્દ છે. અનાદિકાળથી બધા એમ જ માને છે, હું તમારો નાથ છું, હું છું તો બધું બરોબર છે. પણ આપણે એમ સમજવાનું છે કે આપણે નહીં હોઈએ ત્યારે વધારે સારું ચાલે એવું બની જ શકે છે. શ્રેણિક રાજા અનાથી મુનિને જે કહે છે તેમના એક પણ શબ્દો નવા નથી. અનાદિકાળથી આપણે આવું અનંતી વાર બોલ્યા છીએ. આજે પણ આ જ બોલીએ છીએ. દીકરો પરણે તોય સાસુથી રસોડું ના છૂટે. દીકરો કમાતો થાય તો પણ બાપ રિટાયર્ડ ન થાય. એની સૂઝ આપણા કરતા વધારે હોય તોય એવું ન માને. કોણે તેને ભણાવ્યો? મેં. તેની માટે ટ્યુશન કોણે રાખ્યા હતા? મેં. પાસ થયો ત્યારે પાર્ટી કોણે આપી હતી? મેં. મારો દીકરો હોશિયાર એમ કહી પાર્ટી આપી તો પણ એને કામ કરવા ન દે. દીકરો કરતો હોય તો પણ કહે તને ભાન ન પડે. અરે આપણાથી વધુ ભણેલો છે. પણ એવું માનવું નથી ગમતું. હું છું તો બધું બરોબર છે. મારા વગર બરોબર ના જ ચાલે. હું છું તો તું સુખી એમ આપણે માનીએ છીએ. એ ભ્રમણા છે. જ્ઞાનીજનો આપણને સમજાવે છે, જ્યાં સુધી પુણ્યના ઉદય ત્યાં સુધી આ બધાનો સાથ છે. પુણ્યના ઉદય પૂરા થશે એટલે બધું જ પૂરું. પુણ્યના ઉદય હોય તો સાપ પણ માળા બને, અને પુણ્યના ઉદય પૂરા થાય તો માળા પણ સાપ બની જાય છે. જોઈ લો પરદેશી રાજા અને તેમની રાણી સૂર્યકાંતાને. પરણ્યા ત્યારે ગળામાં વરમાળા નાખી હતી કે સાપ?
ગોર મહારાજ બોલેલા, સાવધાન. પણ પરદેશી સાવધાન ન થાય, કારણ પુણ્યના ઉદય હતા. એ પુણ્યના ઉદય પૂરા થયા ત્યારે એ જ સૂર્યકાંતા રાણીએ એ જ હાથે એમના મોઢામાં વિષ આપ્યું. સૂર્યકાંતા તો હવે સાપ જ કહેવાય ને. સૂર્યકાંતા સાપણ બની ગઈ, અને સૂર્યકાંતા અને સાપણ બંનેની રાશિ એક જ કહેવાય ને. આ છે સંસાર. પુણ્યનો ઉદય હોય અને વિવેકની આંખ ખુલ્લી હોય એવા મળવા બહુ મુશ્કેલ છે. કારણ જ્યારે પુણ્યના ઉદય થાય છે ત્યારે આંખ પર મોહના મોતિયા આવી જાય છે, તેના પર અંધારા છવાઈ જાય છે. જેમ જેમ મોહના મોતિયા આવે, ધર્મનો સૂરજ ઝાંખો થતો જાય છે. જ્યારે વિવેકની આંખ હોય, ધર્મનો સૂર્ય ઝળહળતો લાગે છે. એ તો ગજેશુકુમાર, જંબુકુમાર, ચંદનબાળા, રાજેમતી જેવા કે જેમની પાસે પુણ્યના ઉદય હતા અને વિવેક પણ હતો. પુણ્યના ઉદય છે ત્યાં સુધી પુણ્યના પડછાયા છે. આખો સંસાર છે, પણ પુણ્યનો ઉદય ક્યાં સુધી સાથ? આત્માને ઢંઢોળો ક્યાં સુધી? શબ્દ જ કહે છે કાયમી નથી. નહીતર તો એમાં એમ હોત કે પુણ્યના ઉદયનો જાવ જીવનો સાથ. પણ એવું નથી. માટે ભરોસો ન કરો. વૃક્ષનું પીળું પાંદડું હવે ઝાડ ઉપર ક્યાં સુધી? આખી રાત જલતો દીવો જેનું ઘી ખૂટવા આવ્યું છે તે ક્યાં સુધી બળશે? માટે જ્ઞાનીજનો કહે છે, આપણું પુણ્ય એટલે કે પાંચમા આરાનું પુણ્ય પીળા પાંદડા જેવું છે. ગમે ત્યારે આપણા પુણ્ય પૂરા થઈ જશે. આ તો અનાથી મુનિ હતા, જેઓ સત્કાર પુરસ્કારના પરિસરમાં લલચાય તેવા નહોતા. એ પોતે કોસાંબી નગરીના પ્રભુત સંચય નામે ધનવાન પિતાના દીકરા હતા. તેઓ ભોગની ઈચ્છા લઈને ત્યાગમાં નહોતા આવ્યા. માટે અનાથી મુનિએ ક્ષણિક રાજાને કહ્યું, જ્યારે હે રાજા, તમે મારા નાથ બનવા જાઓ છો તો પુણ્યના પડછાયાનો ક્યાં સુધી સાથ? શું પડછાયો સ્વતંત્ર છે? શું એનો વિશ્વાસ કરવા જેવો છે? ના, જરા પણ નહીં. સૂરજ જાય એટલે પ્રકાશ પણ નહીં રહે અને પડછાયા પણ નહીં રહે. પડછાયાનું પોતાનું અસ્તિત્વ કાંઈ જ નથી. એવી રીતે પૈસાનું અસ્તિત્વ શું છે? પુણ્ય છે ત્યાં સુધી ધન, પૈસો, વૈભવ, જાયદાદ, સંપત્તિના પડછાયા છે. એકવાર પુણ્ય પૂરા થાય તો BA, CA, MBA ની ડિગ્રી વાળા પણ પૈસા વિના બેસી જાય છે. અને ન ભણેલા હોય એવા MD હોય છે, શેઠ હોય છે, અને ભણેલો નોકર હોય છે. આપણને બધાને ખબર જ છે, રિલાયન્સ વાળા ધીરુભાઈ નોન મેટ્રિક હતા. એવા તો ઘણા ઉદાહરણો આપણને મળી જશે. આ બધું આપણને કેમ ગળે ઉતરતું નથી? ઉતરે છે તો ઊંધા કેમ રહીએ છીએ? ગમે તેવાને પૂછો, મરવાની ખબર છે, માટે સંથારો કરવો છે, પણ બોલે નહીં, ધંધો છોડીને મરવું છે. લોકો મરવા તૈયાર છે પણ મૂકવા તૈયાર નથી. મરવામાં લાચારી છે. ડોક્ટર, દવા, હોસ્પિટલ બધું જ બદલ્યું. છેલ્લે ડોક્ટર કહે ભગવાનના હાથમાં છે. જ્યારે મોત દેખાય ત્યારે ખબર જ છે જવાનું છે. બધા સુવાડીને કાઢે તેના કરતા બેઠા બેઠા ના જઈએ. એ એટલા માટે જ્યારે મોત આવે ત્યારે પરભવની ચિંતા વધી જાય છે. અત્યારે કોઈને પણ પૂછો, મોટા ભાગનાને આ ભવની ચિંતા વધારે છે, પરભવની નહીં. આને કહેવાય જવાની દીવાની. જેમાં જોશ હોય
પણ હોશ ના હોય. ધીમે ધીમે યુવાની ઢળતી જાય. બધા પોતપોતાના કામમાં હોય. જ્યારે યુવાન હોય ત્યારે આ ભવની ચિંતા 100% અને પરભવની ચિંતા 0%. પણ જેવી યુવાની ઢળતી જાય, છોકરાઓને સાચવતા સાચવતા એવા વિચારો આવે કે પરભવ માટે તો કંઈ કરું. એમાં પણ આ ભવનું તો 90% હોય જ, પરભવનું માત્ર 10% જ. 24 કલાકમાં ત્રિસામાયિક થઈ શકે, પણ આપણે કરીએ 3 તો થઈને 10%. એમ કરતા કરતા છેલ્લે મોત આવે ત્યારે મોતની ચિંતા થઈ જાય છે. ઉત્તરાયણ સૂત્રના 5મા અધ્યાયમાં ભગવાને કહેલું જ છે, સુયા મેં નર એ ઠાણા. મેં નરક જેવું કંઈક સાંભળેલું છે. ઢોલ પીતીને સંતો કહેતા હતા, પાપ વધશે, પુણ્ય પૂરા થશે, જ્યારે મોત દેખાશે ત્યારે આ ભવની ચિંતા તને ઘેરી વળશે. ત્યારે આપણે કંઈ જ સાંભળ્યું નહીં. અંતે આ ભવની ચિંતા 0% અને પરભવની ચિંતા 100%. જ્યારે એવું થાય ત્યારે તેના હાથમાં કંઈ જ નથી રહેતું. સામે કર્મસત્તા પાસે 3 એક્કા હોય અને આપણા પોતાના હાથમાં દૂડી તીડી ચોગ્ગો હોય. હવે પૈસો ગયો પરિવાર પાસે, પુણ્યના ઉદય ખલાસ, શરીર પણ ઘસાઈ ગયું. ઊભું થવું છે પણ શરીર સાથ નથી આપતું. માટે અનાથી મુનિ શ્રેણિક રાજાને કહે છે, હે રાજન, તમે મારા નાથ બનવા ઈચ્છો છો, પરંતુ તમે પોતે પણ અનાથ છો. જ્યારે તમે અનાથ છો ત્યારે મારા નાથ ક્યાંથી બનશો? આપણને 3 વાસ્તવિકતા સદા નજર સામે રહેવી જોઈએ. પહેલી, આજે અનાથ છીએ. બીજી, પરભવ માથે છે. પરભવને કેટલી વાર છે? ગઈકાલે જેટલા મરી ગયા, કોઈને ખબર હશે કે કાલે હું મરવાનો છું? છતાં મર્યા ને? છાપામાં આવ્યું ને? મુંબઈની ટ્રેન નીચે કેટલા કપાયા? એમાંથી એકને પણ પૂછો, તમને એમ હતું કે આજે હું મરી જઈશ? ના. મરું થતા કેટલાય જીવો હોસ્પિટલમાં જીવતા હશે. ડોક્ટરે કીધું જ હશે છેલ્લો દિવસ, છતાં 24 કલાક, 48 કલાક, 72 કલાક આરામથી કાઢી નાખે છે. પરભવ કેટલો માથે છે એ કોઈ જાણતું જ નથી. ક્યારેક તો માથા ઉપર માખીની જેમ બેસી જાય છે. અને ત્રીજી વાસ્તવિકતા, પુણ્યનો ક્યાં સુધી સાથ, શરીરનો ક્યાં સુધી સાથ. આવા સંયોગોમાં પોતાના આત્માએ જેટલો બને તેટલો ધર્મનો અવસર વધારવો જોઈએ. પુણ્યના ઉદયમાં જે ધર્મ થાય તે પાપના ઉદયમાં થતો નથી. આ ભવમાં જે ધર્મ થાય તે પરભવમાં થવાનો નથી. એક વાતોને ઘૂંટવાની છે. ચાતુર્માસમાં દિવસો, ધર્મની મોસમના દિવસો પાણીના રેલાની જેમ વહી રહ્યા છે. કાઉન્ટડાઉન ચાલુ છે. તેમાં સમગ્ર વિશ્વમાં લોકડાઉન પણ ચાલુ છે. અત્યારે સમગ્ર વિશ્વના પુણ્ય પાણીમાં તળિયે બેસી ગયા છે. જે 90 કે 100 વર્ષના હશે તેઓ કહે છે, આવો સમય અમે તો જોયો જ નથી. 5મો આરો અને ધર્મ કહે છે, આ તો પાપના ઉદયની શરૂઆતનું ટ્રેલર માત્ર છે. આનાથી ભયાનક પાપના ઉદયો આ 5મા આરે આવવાના જ છે. કારણે 5મા આરે તો પુણ્યના પડછાયાની પણ અછત છે. અત્યારે પુણ્યના ઝાંખા પડછાયા હોવા છતાં આપણા આ મનુષ્ય ભવમાં આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, 5 ઇન્દ્રિયની પરિપૂર્ણતા સાથે વિકસિત બુદ્ધિ છે. તેનો સદઉપયોગ ધર્મ કરવામાં વધુમાં વધુ કરીએ. એ જ આજના સમયની
જરૂરિયાત છે. માટે કષ્ટ કે તકલીફ સહન કરીને પણ ધર્મ આરાધના કરવી તેમજ વધારવી. આ ભવ અને પરભવમાં સનાથ થવા માટે જે પુણ્ય અત્યારે છે તેનો સદઉપયોગ કરીએ. જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. કર્મના સ્વરૂપની સમજતા સમજતા આપણે વાસ્તવિકતાના સ્વીકાર પર આવવું જ પડે છે. વર્તમાનનો સ્વીકાર કરવો જ પડે છે, જે આપણે કરવાનું છે. જેમ આપણે ધરતી પર ઉભા હોઈએ છીએ તો જે ધરતી પર ઉભા છીએ એ ધરતીનો સ્વીકાર કરીએ છીએ, એમ વર્તમાનમાં મારી જે કોઈ પરિસ્થિતિ છે, વર્તમાનમાં જે કઈ ફળની અનુભૂતિ કરી રહ્યો છું તે મારા કર્મના ઉદયો છે, તેનો સ્વીકાર કરવો જ રહ્યો. મારી આજની અત્યારની આ ક્ષણની જે પરિસ્થિતિ છે તેનો સ્વીકાર કરવો જ રહ્યો. અનંતા જીવોની યાત્રા ચાલી રહી છે અને એ યાત્રામાં મારા પણ કર્મના ઉદયથી મારી પણ જીવન યાત્રા ચાલી રહી છે, તેનો સ્વીકાર કરવો જ રહ્યો. આપણે આજે જ્યાં છીએ, જે પરિસ્થિતિમાં છીએ, તેનો સ્વીકાર કરવો જ રહ્યો. પરિસ્થિતિઓ ગમે તેવી હોય છે, પણ આપણું મન તેને સ્વીકાર કરતું નથી અને તૈયાર કરવું પડશે. આપણું હૈયું એને સ્વીકાર કરતું નથી, આપણે આપણા હૈયાને સ્વીકાર બુદ્ધિ સુધી પહોંચાડવું પડશે. કારણ કે જે ઉદયો આવે છે એના તરફ સ્વીકાર અસ્વીકારની ભાવનાઓ સતત આપણા હૃદયની અંદર ચાલુ જ રહે છે. મને આવા ઉદયો કેમ આવ્યા, મને આ ઉદય ન હોવા જોઈએ, અથવા મને આ ઉદયો આવ્યા હું તેના માટે લાયક છું. આવી પરિસ્થિતિની અંદર આપણો આત્મા સતત જજુમ્યા જ કરે છે અને એને કારણે જીવનમાં આવતા નાના દુઃખોને પણ આપણે સ્વીકારી શકતા નથી અને જીવનમાં આવતું નાનકડામાં નાનકડું સુખ પણ આપણે સ્વીકાર્યા વિના રહી શકતા નથી. ઉદયો તો રહેવાના જ છે. આપણા બાંધેલા કર્મના ઉદયો આપણે ભોગવતા જ રહેવાના છે. જેમ રોજ કહ્યું તેમ એકે સમય જીવનમાં એવો નથી હોતો કે જ્યારે આપણે આઠે કર્મનો ઉદય ભોગવતા ન હોઈએ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, આ આઠે આઠ કર્મ એક સાથે આપણને ઉદયમાં આવતા હોય છે. એક પણ સમય એ ઉદય વિનાનો ખાલી હોતો નથી. આઠ કર્મમાં ચાર કર્મ તો ખરાબ જ છે, જેને આપણે ઘાતી કર્મના નામે ઓળખીએ છીએ. એ ચાર ઘાતી કર્મના પરિણામ આપણને ખરાબ જ આવવાના છે. જ્ઞાનાવરણીય કર્મ આપણા જ્ઞાન પર આવરણ કરવાનું જ છે. દર્શનાવરણીય કર્મ આપણા દર્શન પર આવરણ કરે જ છે. મોહનીય કર્મ આપણને રાગ દ્વેષની અંદર જોડી જ દે છે અને અંતરાય કર્મ આપણને શાંતિથી રહેવા દેતું નથી. એટલે ચાર ઘાતી કર્મ ઉદયમાં આવે છે, એના તો ઉદયો ખરાબ જ હોય છે. પરંતુ રે નસીબ, ચાર અઘાતી કર્મ ઉદયમાં આવવાનું છે, એમાં પણ સત્તામાં વધારે અસાતા વેદનીય હોય છે, અશુભ જ્ઞાન હોય છે. એટલે કે એનો પણ ઉદય જયારે આવે છે એ પણ સારો ઓછો અને ખરાબ વધારે આવે છે. ઘાતી કર્મ
કર્મના ઉદયમાં તો કઈ સારું હોતું જ નથી. બરાબર સમજી લેજો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયના ઉદય હોય ત્યારે એમાં કઈ સારું હોતું જ નથી. એના ઉદય માત્ર ખરાબ છે, એટલે કે એના ફળ માત્ર ખરાબ જ છે. પરંતુ વેદની આયુષ્ય અને નામ અને ગોત્રની અંદર સારું પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. પણ આપણા નસીબ જુઓ કે આપણા 4 અઘાતી કર્મમાં પણ સત્તામાં તો ખરાબ જ વધારે છે, સારા ઓછા છે. કારણ આપણું વર્તમાન છે, જે આપણા વર્તમાનને ગયા ભૂતકાળમાંથી લાવી રહ્યો છે. એ ભૂતકાળમાં આપણે સાતા ઓછી બાંધી છે, એટલે આપણને સત્તા ઓછી ઉદયમાં આવે છે. આપણે અસાતા વધારે બાંધી છે, એટલે આપણને અસાતા વધારે ઉદયમાં આવે છે. આનો સીધો અર્થ કરવાનો કે આપણે સંવર ધર્મની આરાધના કરી નથી, એટલે કે આપણે આશ્રવને વધુ જ સેવન કર્યું છે. આપણે કર્મને અટકાવવાનું કામ ઓછું કર્યું છે અને કર્મને બાંધવાનું કામ જ વધારે કર્યું છે. આપણે જેટલી દયા પાળી છે એના કરતા વધારે જીવ હિંસા કરી છે. બરાબર યાદ રાખજો. આપણે જેટલી જીવ દયા પાળી છે એના કરતા વધારે આપણે જીવ હિંસા કરી છે. અને ભૂતકાળમાં આપણે જન્મ પણ સદબુદ્ધિમાં ઓછા થયા છે અને એના કરતા જયારે પોતાની વાત આવે મારા કર્મના હાથમાં છે. આપણે આજે સાતા અસાતાની સાથે સાથે હજી મારા કર્મના હાથમાં છે, પણ સાતા અસાતાથી ઉપર ઉઠી અને મારે સુખી બનવું છે તો મારું સુખ એ મારા ધર્મના હાથમાં છે. બરાબર યાદ રાખશું કે મારી સાતા અસાતા એ મારા કર્મના હાથમાં છે, પણ મારું સુખ એ મારા ધર્મના હાથમાં છે. જયારે વાત આવે સાતા અસાતાની ત્યારે મુખ્યત્વે શરીરની વાત આવે, પણ એની સાથે મન અને વચન જોડાયેલા હોય. જો અલગ અલગ જીવોની અંદર વાત કરશું તો જો એકેન્દ્રિય જીવ હશે તો એના શરીરની જ વાતમાં સાતા અસાતા પૂરી થઈ જશે. જો 2 ઇન્દ્રિય વાળા, 3 ઇન્દ્રિય વાળા, 4 ઇન્દ્રિય વાળા અને અસમની પંચેન્દ્રિય જીવો હશે તો શરીરની સાથે સાથે વચનની અંદર સાતા અસાતાની વાતો આવશે. અને છેલ્લે મનવાળા નારકીઓ, મનવાળા દેવતાઓ, મનવાળા તિર્યંત પંચેન્દ્રિયો અને મનવાળા સમની મનુષ્ય, એટલે કે આપણે બધા જો વાત હશે તો શરીરની વાત, વચનની વાત અને મનની વાત, આ ત્રણેયની સાતા અને અસાતાની વાતો સાથે સાથે આવશે જ. એટલે કે સાતા અને અસાતા એ આપણા વેદનીય કર્મના હાથમાં રહેલા છે. સાતા આપણને મન વચન કાયાનું સુખ આપે છે, અસાતા આપણને મન વચન કાયાનું દુઃખ આપે છે. જે આપણે ભૂતકાળમાં કર્મો બાંધેલા છે એનું ફળ આજે વર્તમાનમાં આપણને જોવા મળે છે. વર્તમાનમાં સાતા વેદને બાંધવાના આપણી પાસે 10 કારણો રહેલા છે, જેની વાત આપણે છેલ્લા 4-5 દિવસથી કરીએ જ છીએ કે આપણે જીવોની દયા પાડીએ, જીવોની અનુકંપા કરીએ, જીવોને રડાવીએ નહીં, મારીએ નહીં, પેટીએ નહીં, આંસુ પડાવીએ નહીં. આના દ્વારા સાતા વેદના કર્મ બને છે. અને જો એની જગ્યાએ મારપીટ કરશું, જીવની હિંસા કરશું, રડાવશું, દુઃખી કરશું, વિસંવાદ ઝઘડા કરશું, આવા બધા કારણો છે. એક જીવ સાથે કરશું કે ઘણા જીવો સાથે કરશું, અસાતા વેદનીય કર્મ બંધાશે. આ કારણો અસાતા વેદનીય કર્મ બાંધવાના. 10 કારણો સાતા વેદનીય કર્મ બાંધવાના. જેનું સેવન કરશે બસ એને ભવિષ્યમાં સાતા કે અસાતા ભોગવવી પડશે. આપણે આજે સાતા અસાતા ભોગવીએ છીએ એ ભૂતકાળમાં બાંધેલી જીવ હિંસા દ્વારા અસાતાઓ અને જીવ દયા દ્વારા સાતાઓ જે બાંધેલી છે તેને આપણે ભોગવીએ છીએ. અને હમણાં જ કહ્યું કે અસાતાઓ વધારે બાંધી છે, સાતાઓ ઓછી બાંધી છે, હિંસાઓ વધારે કરી છે, જીવ દયા ઓછી પાડી છે,
એટલે આપણે વર્તમાનમાં થોડાક અસાતાને ભોગવવાના વધારે, અને એમાં એક્ઝેક્ટલી આજની કરંટ ડેટમાં તો આખું સમગ્ર વિશ્વ અસાતાના ભરડાની અંદર. શા માટે? કારણ કે સમગ્ર વિશ્વએ ભેગા થઈને અસાતાઓ બાંધવાની મશીન ચાલુ કરી દીધેલું હતું, અને આજે એ કર્મના ફળ રૂપે, વ્યવહાર ભાષામાં લોકો એમ કહેશે કે કુદરત, અમે પણ એમ કહેશું કે કુદરત, પણ કુદરતનો અર્થ એ છે કે વર્તમાનમાં આપણા અસાતા વેદનીય કર્મના ઉદયો એક સાથે ઉદયમાં આવી ગયા છે, એક સાથે આપણને ફળ આપી રહ્યા છે, અને એટલે આપણા સહિત સમગ્ર વિશ્વ અસાતાને ભોગવી રહ્યું છે. અને અનાદિકાળથી જીવ માત્ર અસાતા માનતો રહ્યો છે અને સાતા શોધતો રહ્યો છે. કારણ કે સંસારી જીવો આપણે બધા સંજ્ઞાવાળા, ઈચ્છાઓની પ્રબળતાવાળા છીએ. આપણે બોલીએ છીએ ને સામાયિકમાં, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ 4 પ્રકારની સંજ્ઞા આપણા અંદરમાં સતત ને સતત ચાલુ જ રહે છે. સર્વ સંસારી જીવોનો ભાવ પૂર્ણ થઈ જાય છે, પરંતુ આ સંજ્ઞાઓ બીજા ભવમાં પણ સાથે ને સાથે જ આવે છે. અને એટલે જ અનંતા ભવો આપણા સાતાની શોધમાં વીતી ગયા, પણ સાતા હાથમાં ન આવી. સાતા, અસાતા અને સાથે સાથે સુખની શોધ, એટલે કે સાતામાં પણ સુખની શોધ, અસાતામાં પણ સુખની શોધ, એ આપણે ચાલુ રાખવાની હોય. પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ આપણે અટવાઈ ન જઈએ એનો આપણો પ્રયત્ન હંમેશા ચાલુ રહેવો જોઈએ. એ રહેતો નથી. કાં જીવ સાતા અને સુખનો ભેદ કરતો નથી. કેમ કરતો નથી? કારણ કે જીવ સાતા અને સુખની વચ્ચેના ભેદને જાણતો જ નથી, સમજતો જ નથી. અને કદાચ આવો મોકો મળે છે ને ત્યારે એને સમજવાનો પ્રયત્ન પણ કરતો નથી. છેલ્લે બધું સાંભળીને, બધું વાંચીને, બધું જાણીને પોતે જેમ કરતો હોય છે તેમ કરે છે. બદલાવાની કોઈ માનસિકતા ધરાવતો જ નથી. અને એટલે જયારે બદલાવ કરવા માંગતો જ નથી ને, એટલે અજ્ઞાનને વશ થઈને આપણો આત્મા અથડાયા કરે છે અને સાતાને સુખ માની લે છે, અસાતાને દુઃખ માની લે છે. સાતામાં સુખી થઈને રાજી થઈ જાય છે, સાતામાં સુખી થઈને આનંદિત થઈ જાય છે, અને અસાતાનો ઉદય આવે છે ત્યારે દુઃખી થઈ જાય છે. અસાતાનો ઉદય આવે ત્યારે ચિંતિત થઈ જાય છે, અસાતાનો ઉદય આવે ત્યારે નારાજ થઈ જાય છે, અસાતાનો ઉદય આવે ત્યાં સુધી ખેદિત થઈ જાય છે, અસાતાનો ઉદય આવે ત્યારે ડિપ્રેસ થઈ જાય છે. આ બધો કાં તો સ્વયંનો અનુભવ છે, અને કાં તો આપણે બીજાઓમાં આ બધું જોઈ રહ્યા છે. અને એટલે જ નાની જેમ આપણને વારંવાર સમજાવે છે કે જીવ સમજ, સાતા અને અસાતા તારા કર્મના હાથમાં છે, પરંતુ તારે સુખ જોઈતું હોય તો એ તારા ધર્મના હાથમાં છે. આજે આપણે સાતા અને સુખ, અસાતા અને સુખ, એની વચ્ચેની વાતચીતોને સમજવાનો પ્રયત્ન કરશું. સુખ શબ્દ શેની માટે છે? સુખ શબ્દ સીધો આત્મા સાથે જોડાયેલો છે. કારણ કે સુખ એ આત્મામાં રહેલું છે. બરાબર સમજો. સાતા અને અસાતા, સાતા શરીરમાં છે, અસાતા શરીરમાં છે, સાતા મનમાં છે, અસાતા મનમાં છે, સાતા વચનમાં છે, અસાતા વચનમાં છે. આ બધું મન, વચન અને કાયા એક પ્રકારનો સંયોગ છે, જે આપણા પૂર્વના કર્મના ઉદયથી આપણને મળે છે, અને એમાં સાતા અસાતા મળે છે. હવે વાત છે સુખ, જેની માટે આપણે બધા જ ફરીએ છીએ. એ સુખ માત્ર આત્માની અંદર હોય છે. એ સાતામાં નથી હોતું, અસાતામાં નથી હોતું, પણ આપણે સાતામાં સુખ માની લઈએ છીએ, અસાતામાં દુઃખ માની લઈએ છીએ. પણ સુખનું મુખ્ય કાર્ય આત્મા સાથે જોડાયેલા રહેવાનું છે. સુખ આત્મામાં રહેલું છે, સુખ કર્મના ઉદયમાં નથી રહેલું. આત્માનું સુખ જોઈશે તો આત્માનું સુખ ધર્મ દ્વારા મળે છે. આત્માનું સુખ સંસારમાં મળતું નથી. સુખ એ આત્માનો મૂળ સ્વભાવ છે, અને એ સ્વભાવમાં રહેવું એ આત્માનો ધર્મ છે. તો પ્રશ્ન એ ઉભો થશે કે આપણા જીવનો સઘળો પુરુષાર્થ સાતા માટે હોવો જોઈએ કે સુખ માટે હોવો જોઈએ?
જો આજ સુધી આપણે સાતાના ચક્કરમાં રમ્યા કર્યા, એટલે કે કર્મના ઉદયની અંદર ફસાવાનું ને છૂટવાનું એમાં જ રમ્યા કર્યા. આપણે આજે પ્રશ્ન બદલીએ છીએ. આજે પ્રશ્ન એમ છે આપણો કે આપણે આપણો સઘળો પુરુષાર્થ સાતા માટે કરવાનો કે સુખ માટે કરવાનો? ગઈકાલ સુધી મેં બધા જ સાતા કરવા માટેના ઉપચારો સમજાવ્યા. જ્યારે સંસારી જનોને સાતા પૂછીએ, કોઈને ખબર પૂછીએ કેમ છો, મજામાં, આનંદમાં છો, આ આપણા એક નોર્મલ શબ્દો હોય છે. ઇંગ્લિશ વાળો હશે તો હાઉ આર યુ પૂછશે, આર યુ ફાઇન, આર યુ ઓકે, ઇઝ એવરીથિંગ ઓલ રાઇટ, આ ટાઈપના શબ્દો હશે. અને એ શબ્દો હશે ને એના ખબર પૂછવા માટે, એના અંતર પૂછવા માટે, ગુજરાતીમાં આપણે ખબર અંતર કહીએ એની માટે, કર્મની ભાષામાં કહીએ તો એની સાતા અસાતાને જાણવા માટેના આપણા પ્રશ્નો, નોર્મલ ક્વેશ્ચન રહેલા છે. અને જયારે આપણે આ પૂછીએ છીએ ને ત્યારે આપણને ખબર છે કે આપણે એના મનવચનની ને કાયરની સાતાના જ ખબર પૂછીએ છીએ, એની માનસિક સ્વસ્થતાના જ ખબર પૂછીએ છીએ, એની શરીરની સ્વસ્થતાના જ ખબર અંતર પૂછીએ છીએ. અને સામેવાળો સંસારી પણ ટેવાયેલો હોય છે, આપણે જેમ ટેવાયેલા છે પ્રશ્ન પૂછવા માટે, આપણે ટેવાયેલા છે પ્રશ્નનો જવાબ દેવા માટે. સામેવાળો જયારે એમ પૂછે છે કે મજામાં, એટલે આપણે પણ હાથ હલાવી દઈએ છીએ. સરસ મજાના ખાઈ પીને જલસા ચાલે છે, સરસ. શું આ જવાબ યોગ્ય છે? સંસારીને જવાબ બોલો. આપણે સંસારી, સમયે સમયે સાત કર્મ બાંધવા વાળા, આપણે સંસારી સમયે સમયે સાતા કરતા અસાતા વધારે બાંધવા વાળા, આપણે સંસારીઓ સમયે સમયે સાતા કરતા અસાતાને વધારે ભોગવવા વાળા, અને છતાં પણ વાણિયા કેટલા સરસ મજાના હસતા મુખે જવાબ આપે. કોઈ પૂછે તમે મજામાં છો તો એક હસતા મુખે કહી દે છે ખાઈ પીને જલસા કરીએ છીએ, બે ધડક જવાબ આપે છે. પોતે આનંદમાં છે એની અનુભૂતિ સામેવાળાને કરાવવાનો પ્રયત્ન કરે છે. હું ખુશ રહું છું એવો અહેસાસ સામેવાળાને એ આપે છે. અંદરમાં એને ખબર હોય છે કે ખુશ છે કે નથી, અંદરમાં એને ખબર હોય છે કે સાતા છે કે નથી. બહારમાં કદાચ સાતા દેખાતી હોય છતાં અંદરમાં અસાતા હોય છે. પણ બસ એક સામાન્ય નિયમ થઈ ગયો કે અસાતામાં હોય છતાં પણ એ કહી દે કે મને સાતા છે. સારું છે, ખરાબ નથી. પોતાની અસાતાને પ્રગટ ન કરવી અને પોતાના સાતાના ભાવોને પ્રગટ કરવા એ બહુ સારું છે, જરા પણ ખરાબ નથી. પરંતુ હકીકત શું છે એ જાણવા જેવી તો ખરી, છુપાવવા જેવી નહીં. હવે આપણને જયારે સામે એમ કહે છે કે શાંતિ છે, આપણે એને સાંભળી લઈએ છીએ અને ખુશ થઈ જઈએ છીએ. આજે આપણે વાત સુખની કરવાની છે. અને જો આપણે પૂજ્ય સાધુ સાધુજી ભગવંતોના દર્શન કરવા માટે જઈએ છીએ અને આપણે ત્યાં આગળ જઈને પહેલો જ પ્રશ્ન કરીએ છીએ, હા સુખ સાતા પૂછીએ છીએ. અને આપણે પ્રશ્ન કરીએ છીએ સુખ સાતામાં છો સ્વામી, ભગવાન આપ સાતામાં છો, માસદીજી સાતા છે આપને. આપણા પ્રશ્ન સુખ સાતાના છે. બે પ્રશ્ન ભેગા પૂછી લઈએ છે અને તેઓ પણ ખરેખર સુખ સાતામાં હોય છે. અને એટલા માટે આપણા પ્રશ્નનો હસતા મોઢે જવાબ આપે છે, હામાં જવાબ આપે છે. કારણ કે તેઓ તો અંતર જાણે છે કે સાતા અસાતા મારા કર્મના હાથમાં છે, પણ મારું સુખ એ મારા સ્વના હાથમાં છે. એઓ તો પોતાના સુખની અંદર મહાલી રહ્યા હોય છે. તેઓ જાણે છે કે મોહનીય નામનું એક કર્મ રહેલું છે. એ મોહનીય કર્મને ઠંડુ પાડી દેવું, એ મોહનીય કર્મને મૂળમાંથી ઉડાડી દેવું, એ મોહનીય કર્મને ઢાંકી દેવું, અને એના દ્વારા મને મારા જીવનમાં સુખ છે. હું સાધકાત્મા રાગ નથી કરતો એ મારું સુખ છે, હું સાધકાત્મામાં હું દ્વેષ નથી કરતો એ મારું સુખ છે. અને એટલે આપણા પ્રશ્નોના જવાબ પૂજ્ય સાધુ સાધુજી ભગવંતો હસતા મુખે આપે છે, હા અમે સુખ સાતામાં છીએ. અને આપણને સાથે સાથે ધર્મ વચન સંભળાવે છે, દયા પાડો. જો કેટલો સરસ કોરિલેશન તીર્થંકર ભગવંતોએ આપેલું છે. આપણો પ્રશ્ન એમની સુખ સાતાનો અને એમનો જવાબ આપણને હા અને સાથે સાથે દયા પાડો. કારણ કે એ આપણને લાઈવ બતાવે છે કે અમે દયા પાડીએ છીએ ને એટલે અમે સુખ સાતામાં છીએ. તમે પણ દયા પાડો તો તમે અમારા જેવી અને અમારા કરતા વિશેષ સારી સુખ સાતાને પામી શકશો. એમને સુખ છે શા માટે?
એમને સુખ છે એમના પોતાના સંયમના આચરણનું. સાધક આત્માઓને સુખ છે પોતાના વ્રત અને મહાવ્રતના પાલનનું. શ્રાવકો પણ આનંદમાં રહી શકે છે, શ્રાવકો પણ સુખમાં રહી શકે છે, શ્રાવકો પણ સાતા અને અસાતાથી ઉપર ઉઠી શકે છે. એ એંગલ આપણે આજે ડેવલપ કરવાનો છે, સમજવાનો છે, પોતાની અંદર એને સ્ટોર કરવાનો છે કે મારે સાતા અસાતાથી પણ હવે ઉપર ઉઠવાનું છે. શ્રાવક 12 વ્રતનો ધારક હોય, સાધુ 5 મહાવ્રતનું પાલન કરતો હોય. સાધુઓ 5 સમિતિ અને 3 ગુપ્તિ, હવે થોડા ધાર્મિક શબ્દો પણ આવે છે. 5 સમિતિ અને 3 ગુપ્તિ એની આરાધના કરવા વાળો હોય, એટલે સાદી ભાષામાં ધર્મ આરાધના કરવા વાળો હોય, ધર્મની અંદર મહેનત અને ઉદ્યમ કરવા વાળો હોય. અભૂત્યોમી આરાણાય વીર ઓમી વિરાણાય, 5મા સવર્ણ સૂત્રની અંદર આ શબ્દ આવે છે. હું વિરાધનાઓથી નિવૃત્ત થઉં છું અને વિરાધનાઓથી વિરમી અને ધર્મો આરાધના કરવા માટે ઉદ્યમવંત થાઉં છું. અને જે વિરાધનાથી છૂટી જાય છે, દૂર થઈ જાય છે, પોતાની જાતને એનાથી અલગ કરી દે છે અને ધર્મ આરાધનાની અંદર પોતાની જાતને જોડી દે છે, એ સુખ સાતામાં રહે છે. વર્તમાનની સાતા અસાતા એ ગયા ભોગની કમાણી પર આધારિત છે. સાતા કે અસાતા બંનેમાંથી ગમે તેવું ઉદય હોય પણ આ ભૂમિની સાધના અને આરાધનાને આધીન એના હાથમાં સુખ રહેલું હોય છે, જે આપણે બધાએ માનવાનું ને જાણવાનું છે. બરાબર સમજો કે સાતા અને અસાતા બંનેમાંથી ગમે તેવું ઉદય હોય, પરંતુ આ ભૂમિની સાધના, આ ભૂમિની આરાધના એ આપણને સુખી બનાવે છે, વર્તમાનને પણ સુખ આપે છે. સાતા વેદની 8 પ્રકારે ભોગવાય છે. મનનું સુખ, વચનનું સુખ, કાયાનું સુખ, મનગમતો શબ્દ, મનગમતા ગંધ, મનગમતા રસ, મનગમતા સ્પર્શ, મનગમતા વર્ણ. સાતાવેદની આ 8 પ્રકારે ભોગવાય છે. અને બસ અસાતાવેદની પણ આવા જ 8 પ્રકારે ભોગવાય છે. મનનું દુઃખ, વચનનું દુઃખ, કાયાનું દુઃખ, મનને ન ગમે તેવા વર્ણ, મનને ન ગમે તેવા ગંધ, મનને ન ગમે તેવા રસ, મનને ન ગમે તેવા સ્પર્શ, આ બધા અસાતા વેદનીથી ભોગવાય છે. જો સાતા ભોગવવી છે 8 પ્રકારે ભોગવાય છે, અસાતા ભોગવવી છે 8 પ્રકારે ભોગવાય છે. પણ સુખ ભોગવવું છે તો સુખ અનંતી રીતે ભોગવાય છે. અને એટલે સિદ્ધ ભગવાનમાં આપણે બોલીએ છીએ તે સિદ્ધ ભગવાન અનંત સુખ છે. આપણે સાતા આશાથી ઉપર ઉઠવાનું છે અને સુખની અંદર જવાનું છે. આપણને કોઈ સન્માનના 2 શબ્દ કહી દે, આપણને 2 મીઠા વચનો કહી દે, જેની અંદર આપણે કોઈ પ્રશંસા કરીને આપણા પોતાના મનોજ્ઞ શબ્દ સાંભળવાના ઉદયો રૂપ સાતા વેદની છે. અને એટલે આપણે એને ભોગવીએ છીએ. અને ત્યારે યાદ રાખવાનું છે કે અત્યારના સાંભળવા મળતા મનગમતા શબ્દો એ મારા સાતાના ઉદયને કારણે છે. એટલે કે ઇન્દ્રિયના વિષયો જે કંઈ મને મળે છે એ બધા સાતાના ઉદયો કહેવાય, પણ એને આત્માનું સુખ કહેવાય નહીં. સુખ એ આત્માનો સ્વભાવ છે. સુખ જોઈતું હોય તો આત્માએ રાગ દ્વેષ રહિત અવસ્થામાં રહેવું જોઈએ. સુખ જોઈતું હોય તો જીવે સમતા ભાવમાં રહેવું જોઈએ. સુખ જોઈતું હોય ગમે તેવી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર જીવે સુખમાં રહેવું હોય તો ન તો ક્રોધ કરવો, ન તો અપમાન કરવું, ન તો કપટ જ્ઞાન કરવા અને ન તો લોભના ભાવોને જાગૃત થવા દેવા, એ સુખ રહેલું છે. અને એટલે જ જે સાધુ ભગવાન આપણને આ વાત કહે છે કે ત્યારે આપણે પૂછીએ છીએ કે આપ સુખ સાતામાં છો, અને ત્યારે આપણને કહે છે હા અમે સુખ સાતામાં છીએ. આપણે ક્ષમા ભાવમાં રહેવો એ આપણું સુખ છે. આપણે રાગ અને દ્વેષમાં ન જોડાવું એ આપણું સુખ છે. માટે સાતાને અને અસાતાને, સાતા અસાતાની સાથે સુખને
આ બંને જુદા છે એ એકદમ ક્લિયરલી આજે સમજો. જ્યારે સુખની વાત કરશું ત્યારે આત્માના ગુણોની વાત આવશે. સુખની વાત કરશું ત્યારે પોતાના આત્માનું જ્ઞાન, પોતાના આત્માનું દર્શન, પોતાના આત્મામાં ચારિત્ર્ય, પોતાના લીધેલા વ્રતો દ્વારા મળતો આનંદ, વ્રતો દ્વારા વધતી શ્રદ્ધા, વ્રતો દ્વારા થતા જ્ઞાનની નિર્મળતા દ્વારા થતા ચારિત્ર્ય અને વ્રતોની શુદ્ધિ અને વૃદ્ધિ, આ બધી વસ્તુ છે આપણું આત્માનું સુખ. એ સુખ આપણે સાતાની અંદર શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જ્ઞાન દર્શન અને ચારિત્રના આનંદ એ આપણી આત્મસંસ્કૃતિ છે. એ જ આપણું સુખ છે. જે સુખ અને આનંદ સાધનાથી મળે છે તે સુખ અને આનંદ સાધનોથી ક્યારેય મળ્યું નથી અને મળવાનું નથી. જો સાધનોથી સુખ મળવાનું હોત, તો આપણા કરતા વધારે ચક્રવર્તીઓને મળી ગયું હોત, પણ નથી મળતું. સુખ મળે છે માત્ર સાધનાથી. સાધના માટે આપણું જીવન છે. આપણે જીવવાનું છે તો ધર્મને માટે, મરવાનું છે તો ધર્મને માટે, કુરબાન થવાનું છે તો ધર્મને માટે. આ વસ્તુને સમજવી, આગ્રહપૂર્વક પકડી રાખવી એ આપણું સુખ છે. જેમ કોઈ ગામડાનો ગામડીઓ આપણા વડીલોને જોઈ લો ને, ચલો ને, આપણા પૂર્વજો, આપણા બાપ દાદાઓને ગામડાઓમાં રહેતા હતા, દોરી લોટા લઈને એમ કહેવાય કે મુંબઈ શહેરમાં પહોંચી ગયા, મુકામ કર્યો, ગમે તેમ ભાડાની જગ્યા ને રસ્તાની જગ્યા પર દિવસો પસાર કરતા કરતા એક દિવસ પોતે ભાડાની દુકાન લેવાવાળા બની જાય અને ભાડાની દુકાનની અંદરથી ધીરે ધીરે ધંધો કરતા કરતા ગમે તેમ વાણિયાનો દીકરો એટલે પોતાની ભીખથી દુકાન શરૂ કરી દે. એમ કરતા કરતા એ વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પહોંચી જાય અને વૃદ્ધ થઈને પોતે નિવૃત્તિ લઈ લે. આવ્યો ત્યારે યુવાન હતો, 18, 20, 22 વર્ષનો ફૂટકડો યુવાન, અને જયારે વૃદ્ધ થયો, 65-70 ની વય થઈ ગઈ, તે વખતે પોતાના કામ ધંધામાંથી નિવૃત્ત થઈ જાય અને પછી પોતાના યુવાન દીકરાને ત્યાં આગળ બેસાડી દીધા હોય અને સંતાનોને જવાબદારી આપી દીધી હોય અને બધું બરાબર ચાલે છે એ જોઈને પોતે હૈયાની તાકાત સાથે નિવૃત્તિ લઈ લીધી હોય. હવે નિવૃત્ત થયેલો પિતા, વૃદ્ધ વડીલ, દાદા જે કહીએ તે આખો દિવસ દુકાનમાં આવતો નથી, પણ દિવસમાં કદાચ મન થઈ જાય એટલે 1.5 કલાક દુકાન પર આવી જાય, 1.5 કલાક આવીને બેસી જાય અને બધું ચાલતું બધું જોયા કરે, પોતે નિરખ્યા કરે અને છેલ્લે મનમાં પ્રશ્ન હોય એટલે શાંતિથી એમ પૂછી લે, બધું બરાબર ચાલે છે ને? બસ એટલો જ પ્રશ્ન હોય અને દીકરાનો જવાબ શું હોય? પિતા એમ પૂછે છે કે બધું બરાબર ચાલે છે ને? દીકરો એમ કહે છે કે પિતાજી, વડીલના આશીર્વાદ છે, આપના આશીર્વાદ છે, ભગવાનની મહેરબાની છે. આવા 2-4 સરસ મજાના શબ્દો હોય અને સાથે દીકરો એમ પણ કે, હોશિયાર દીકરો એમ કે પિતાજી, એમ તો માર્કેટમાં મંદી ચાલે છે પણ આપના આશીર્વાદથી ધંધામાં તેજી ચાલે છે, બધું ક્ષેમ કુશળ છે. બસ આવું બધું કદાચ ન પણ બોલે, પણ દીકરો માત્ર એમ કહી દે કે હા. પિતાજી એટલું પૂછે છે બધું બરોબર છે ને? દીકરો કહી દે હા. બોલો, આ જવાબમાં કેટલા સવાલ અને કેટલા જવાબ આવી ગયા. દીકરાએ જયારે એમ કહી દીધું ને એક જ શબ્દમાં કે હા, એનો અર્થ એમ થયો કે દુકાન બરાબર ચાલે છે, એનો અર્થ એમ થયો કે માલ બરાબર આવે છે, એનો અર્થ એમ થયો કે મારું ગોડાઉન ભરેલું છે, એનો અર્થ એમ પણ થયો કે ગ્રાહક પણ આવે છે, એનો અર્થ એમ થયો કે ગ્રાહકોની લાઈન પણ લાગે છે, એનો અર્થ એમ થયો કે દુકાનમાં બધું મેનેજમેન્ટ બરાબર ચાલે છે, એનો અર્થ એમ પણ થયો કે દુકાનમાં ખર્ચા ઓછા થાય છે, એનો અર્થ એમ થયો કે દુકાનમાં માલ ઊંચી કિંમતે વેચાય છે, એનો અર્થ એમ થયો કે માર્કેટ ગમે તેવું ઉપર નીચે હોય, આપણી દુકાનમાં કોઈ તકલીફ નથી. એનો અર્થ એમ પણ થયો કે પ્રોડક્ટ માર્કેટમાં ગમે તેટલા વધારે નવા આવતા હોય છતાં આપણું જૂનું પ્રોડક્ટ એસ્ટાબ્લિશ પ્રોડક્ટ છે. આપણી દુકાનની શાખ એટલી સરસ છે કે આપણી ત્યાં ભલે બીજે ડિમાન્ડ હોય કે ન હોય, આપણી દુકાનમાં ડિમાન્ડ પણ બરાબર છે, સપ્લાય પણ બરાબર છે, લોકો પણ આવે છે, માલ પણ લઈ જાય છે, કમ્પ્લેન પણ નથી, માલ પાછો આવતો નથી, રોકડા પૈસા દઈ જાય છે, કમાણી પણ સરસ ચાલે છે. કેટલા બધા સવાલ, કેટલા સવાલોના જવાબ માત્ર દીકરાની હાની અંદર આવી જાય છે અને વડીલ દાદા સંતોષ લઈને ત્યાંથી ચાલ્યા જાય છે.
બસ એ જ રીતના જેઓ ધર્મની દુકાન ઉપર બેસી જાય છે, સાતા અસાતાથી ઉપર ઉઠી જાય છે, અને એ ધર્મની દુકાનમાં બેઠેલાને આપણે એક પ્રશ્ન પૂછીએ છીએ સુખ સાતામાં, અને આપણને માત્ર એમ કહે છે કે હા સુખ સાતામાં અને દયા પાડો. કેટલા સવાલના જવાબ આવી ગયા, સમજાય છે? આપણે પ્રશ્ન પૂછવા બેસીશું, ચાલો આપણે આ બધા પ્રશ્નો હમણાં વાત કરી ને, દુકાન માટે દાદા પ્રશ્ન પૂછે એવી રીતના આપણે એમને પૂછવા બેસીએ પૂજ્ય સાધુ ભગવંતોને, તમારી સંયમ યાત્રા બરાબર ચાલે છે, તમને કોઈ તકલીફ તો નથી ને, આનંદ તો હોય છે ને, અમે સંસારી દુઃખી હોઈએ, આપ તો દુઃખમાં તો નથી ને, કઈ દુઃખ હોય તો મને જણાવજો. એટલે શું એમને લિસ્ટ આપણને દુઃખનું જણાવવાનું હોય? આપને કોઈ જરૂરિયાત તો મને કહેજો, એમને કઈ જરૂરિયાત હોય તો મને કહેજો, એમ ન હોય. આપની દરેક જરૂરિયાત માટે અમે શ્રાવકો ઉભા છીએ. આપણી મન વચન કાયની સાતા તો છે ને, આપની ગોચરી પાણીમાં કોઈ તકલીફ તો પડતી નથી ને. આવા કેટલા બધા પ્રશ્નો. આપને સંયમ પાલનમાં કષ્ટ પડતું નથી ને, સંયમ પાડતા પાડતા મન કે બીજે જતું તો નથી ને. આપણે સાધુ માટે આમ વાત કરો. હવે શ્રાવકની પોતાની વાત હોય, શ્રાવકે પોતે પણ વ્રત ધારેલા હોય, અનુવ્રત ધારેલા હોય, સામાયિક કરતો હોય, શ્રાવક પણ કૌશલ કરતો હોય, શ્રાવક પણ 14 નિયમ ધારતો હોય. હવે એને આપણે પૂછીએ છીએ સુખ શાતામાં, એની માટે આપણે 10 પ્રશ્ન નથી કરવા પડતા. તમારી સામાયિક વ્રત તો બરાબર ચાલે છે ને? હા ચોક્કસ આપણે એને એ ધર્મ કરે છે કે નહીં એની માટે પૂછતા હોય છે, પણ જયારે સાતા અસાતાની વાત હોય છે ત્યારે હમણાં જ આપણે વાત કરીને આપણને એમ કોઈ પૂછે કેમ છો, એટલે આપણે બધું કહી દઈએ છીએ, બધું સરસ, ઓલ રાઈટ, સાતામાં છીએ, એટલે કે ખુશ છીએ, મજામાં છીએ. એ બધા જવાબ મન વચન અને કાયાની સાતાના હોય છે. અને જયારે વ્રતધારી હોય છે, જયારે મહાવ્રતધારી હોય છે, પૂજ્ય સાધુ સાધુજી ભગવંત હોય છે, ત્યારે એ સાતા અસાતાથી ઉપર ઉઠેલા હોય છે અને સુખની વાત કરે છે, સુખની. અને એટલે આપણો પ્રશ્ન એનું છે કે આપને સુખ સાતા છે. એ સુખ સાતા જયારે આપણે પૂછીએ છીએ ત્યારે પહેલા આત્માના સુખની વાત પૂછીએ છીએ, અને પછી આત્મામાં સુખ હોય ને તો જ શરીરમાં, મનમાં, વચનમાં, કાયામાં સાતા હોય. એટલા માટે આપણે એમને બીજા નંબરે સાતા પૂછીએ છીએ. પેલા આત્માના સુખની વાત કરીએ છીએ અને બીજા નંબરે એના શરીર, મન, વચન, કાયાના સાતાના પ્રશ્ન કરીએ છીએ. ડિફરન્સ સમજાય છે બરાબર? સાતા અસાતા વેદનીય કર્મને આધીન છે. જે સાધક તરીકે સાધનામાં લાગી ગયો છે એને સાતા અસાતા સાથે કાંઈ લાગે વળગવું જોઈએ નહીં. એટલે એ ક્વેશ્ચન નેક્સ્ટ છે, પાછળ છે. સાતા શબ્દ પાછળ છે. સાતા સુખ છે એમ નથી પૂછતા, આપણે એમ પૂછીએ છીએ સુખ સાતા છે. એમના આત્માની ચિંતા આપણને વધારે છે. ગૃહસ્થને પણ શ્રાવકના આત્માની ચિંતા વધારે હોવી જોઈએ. આપ સામાયિક કરો છો તો સુખ સાતા રહે છે ને, આટલી ગરમી છે તમે સામાયિક કરો છો તો સુખ સાતા તો રહે છે ને. અમને તો પંખા વિના રહી નથી શકતા અને તમે વગર પંખા એવા શ્રાવકો છે 24 કલાકના ચોવિયારા કૌશલ કરી લે છે. એવા શ્રાવકો છે દિવસની અંદર 2, 4, 5, 7, 10 સામાયિક કરી લે છે. આપણે એમને પણ આ જ પ્રશ્ન છે, સુખ સાતા છે ને? ત્યારે પ્રશ્ન સુખનો અને સાતાનો આવી ગયો. પ્રશ્ન પહેલા સુખનો છે, એ આત્માનું સુખ છે. સાધુ ભગવંતો અને શ્રાવકો આવા હોય છે. શ્રાવક સામાયિક કરે છે એટલે સુખમાં છે. શ્રાવક રાગ દ્વેષ નથી કરતો એટલે સુખમાં છે. શ્રાવક પાપના કામ ઓછા કરી દે છે એટલે સુખમાં છે. શ્રાવક આરંભના કામ ઓછા કરી દે છે એટલે સુખમાં છે. બરાબર સમજો. હું શ્રાવક શબ્દ કહું છું, વ્રતધારીની વાત કરું છું. અને જે વ્રત વિનાનો છે, ગૃહસ્થ છે, એ સાતાની વાત કરશે, એને સુખની વાત આવશે જ નહીં. એ અસાતાની વાત કરશે, એને સુખની વાત આવશે જ નહીં. એને પિતાએ પ્રશ્ન પૂછ્યો છે ધંધો કેમ ચાલે છે તો દુઃખનું લિસ્ટ બતાવી દેશે, એટલે અસાતાઓનું લિસ્ટ બતાવી દેશે. કોમ્પિટિશન બહુ થઈ ગઈ છે, માલમાં આમ થઈ જાય છે, તેમ થઈ જાય છે, દુકાન પર ગ્રાહકો ઓછા થઈ ગયા છે, એની અસાતાઓ બધી પ્રગટ થશે. ધર્મ કર્મવાળો હશે તો એના સુખોને પ્રગટ કરશે. આપણે એમાં જોડાવાનું છે. આપણે સાતા અસાતામાંથી બહાર આવવાનું છે, પણ આપણે એ પ્રાથમિકતામાં નથી પહોંચતા ને, એટલે સુખ સુધી પહોંચી નથી શકતા. આપણે સાધુ ભગવંતોને અને વ્રતધારી શ્રાવકોને એમના આત્માની વધારે ચિંતા છે, એટલા માટે આ પ્રશ્ન પૂછીએ છીએ સુખ સાતાનો.
પ્રથમ પ્રશ્ન સુખનો પૂછે છે, બીજો પ્રશ્ન શરીરનો પૂછે છે, એની સાતાનો પૂછે છે. સાધુ ભગવાન આપણને હા પાડે છે. એનો અર્થ એમ કહે છે કે મને ધર્મ દ્વારા સુખ છે. આપણે પણ આ વસ્તુ વિચારવાની છે મનમાં. હું બોલું છું વાક્ય વિચારજો. મને ધર્મ દ્વારા સુખ છે. સાધુ ભગવાન તો એક ઉદાહરણ રૂપે છે, પણ મને પણ ધર્મ દ્વારા જ સુખ મળવાનું છે. સાધુ ભગવાન તો એમ કહે છે કે મેં મહાવ્રત પાડીએ છીએ એના દ્વારા સુખ છે. શ્રાવકે એમ વિચારવાનું છે મારે અણુવ્રત પાડવાના છે એના દ્વારા મારે સુખી થવાનું છે. સાધુ ભગવાન તો એમ કહે છે અમે જાવ જીવ માટે સંયમ પાળશો, ચારિત્ર પાળશો એટલા માટે અમે સુખી છીએ. તો શ્રાવકે એ વિચારવાનું છે કે હવે જાવ જીવ માટે રોજની મારે એક સામાયિક કરવી, 2 સામાયિક કરવી, અથવા રોજનું મારે પ્રતિક્રમણ કરવું, મારે રોજના રાત્રિ ભોજનનો ત્યાગ કરવો, મારે રોજ સચેત પાણીનો ત્યાગ કરવો. એના દ્વારા મારા આત્માનું સુખ છે. ગઈકાલ સુધી આ વસ્તુ મેં સાતા માટે કહેલી હતી, હવે હું એને સુખ માટે કહું છું. જેને સુખ મળતું જાય છે એને સાતા તો ફ્રી ઓફ ચાર્જ બંધાતી જ જાય છે. સુખનું કારણ એમાં રાગ દ્વેષનો અભાવ છે. સુખનું કારણ એની અંદર ક્રોધ, માન, માયા, લોભ મંદ કરેલા છે, એ એના સુખનું કારણ છે. અને સાતાને કારણ છે એ વેદનીય કર્મને આધીન છે. સાધુને કહીશું તો એમ કહેશે કે મારો સંવર ચાલે છે, મારી નિર્જરા ચાલે છે, એટલે કે મારા આવતા કર્મ હું રોકી રહ્યો છું, હવે હું નવા કર્મ બાંધતો નથી એટલે મને સુખ છે, અને હું જૂના કર્મ તોડીને બાળીને સાફ કરી રહ્યો છું એટલે મને સુખ છે. અને શ્રાવકને પણ પૂછશું તો શ્રાવક પણ એવા મળશે કે પોતાના વ્રતો દ્વારા સંવર કરી રહ્યા છે અને જૂના કર્મની નિર્જરા પણ કરી રહ્યા છે એટલે એને પણ સુખ હોય છે. સાધુને પૂછશે તપ કરવા વાળા હશે. એક સાધુ આપણે જૈનના જો તપ કરતા હોય, એકાસણા, એનબેલ, ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ. જૂના જમાનાના સાધુઓની વાત કરીએ તો આ છઠના પારણે છઠ, ગૌતમ સ્વામી જેવા ગંધર ભગવંતો કરે, અઠમને પારણે અઠમ કરવા વાળા હોય, માસ ખમણને પારણે માસ ખમણ કરવા વાળા હોય, અને એ સુખમાં હોય ને સાતામાં હોય, અને આપણે દિવસની અંદર 3, 4, 6, 7, 8 વાર ખાઈ લેવા વાળા હોય એ અસાતામાં હોઈએ. સાધુ ભગવાન તો એમના સ્વાધ્યાય દ્વારા સુખની અંદર હોય, શ્રાવકો પોતાના જ્ઞાન ધ્યાન દ્વારા સુખની અંદર હોય, અને આપણે માત્ર ગામની પટલાઈ કરીને દુઃખીના દુઃખી હોઈએ. જ્ઞાન કરવું, ધ્યાન કરવું, પોતાના ગુણોની અંદર મગ્ન થવાનો પ્રયત્ન કરવો, પોતાની સાધનામાં મગ્ન થવાનો પ્રયત્ન કરવાવાળા શ્રાવકો અને સાધુઓ સુખી હોય છે. પણ આપણે તો આજુબાજુ વાળા શું કરે છે એના ધ્યાનની અંદર દુઃખી એટલે કે અસાતાના ભોગવટા કરતા હોઈએ છીએ. ક્ષમતા એ મારા આત્મામાં સુખને પ્રગટ કરવા વાળો ગુણ છે. સમભાવ એ પણ મારા આત્મામાં સુખને પ્રગટ કરવા વાળો ગુણ છે. આ બધી વસ્તુ આપણે ખૂબ સારી રીતે સમજવાની છે. વેદનીય કર્મની અંદર આ મોહનીય કર્મના થોડાક પરિણામોને, ભાવોને આજે ભેળવીને સુખને જુદું કરવાનું, સાતા અસાતાથી ઉપર ઉઠવાની વાત આજે આપણે કરી છે. સુખની વાત કરી એનો અર્થ સીધો સાધુ ભગવાન અમને એમ કહે છે, આપણને એમ કહે છે કે અમારા મહાવ્રતો બરાબર પડાઈ રહ્યા છે. અમે જે હેતુથી મહાવ્રત લીધા છે એ હેતુ પણ અમારો સરી રહ્યો છે. અને જયારે શ્રાવકને કહીશું ત્યારે શ્રાવક પણ જયારે આ બોલશે ત્યારે એમ સમજવાનું કે એની સમાજ બરાબર ચાલી રહી છે, એનું પ્રતિક્રમણ બરાબર ચાલી રહ્યું છે, એની ધર્મ આરાધના બરાબર ચાલી રહી છે. કદાચ ધર્મ આરાધના ઓછી થતી હોય તો પણ એ સુખની અંદર રહેતો હોય અને સાતા રૂપ આપણને દેખાતી હોય. પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે. જોવું હોય તો આના 4 ઓલ્ટરનેટ વિકલ્પ પણ બની શકે છે કે ક્યારેક સુખ નથી હોતું અને સાતા પણ નથી હોતી, ક્યારેક સુખ નથી હોતું પણ સાતા હોય છે, ક્યારેક સુખ હોય છે પણ સાતા નથી હોતી, અને ક્યારેક સુખ પણ હોય છે અને સાતા પણ હોય છે. આવી અલગ અલગ પરિસ્થિતિઓ હોય છે. અલગ અલગ પરિસ્થિતિઓ અલગ અલગ સમયે અલગ અલગ આત્માઓની અંદર હોય છે. આ વસ્તુને પણ હજી આપણે જોઈશું કે ક્યારે એવું હોય છે કે સુખ નથી હોતું અને સાતા હોય છે. બહુ અઘરી અને બહુ ઊંચી વાતો છે, પણ આપણે વેદનીય અને મોહનીય કર્મનું જયારે મિક્સિંગ કરશું અને બંને કર્મને સાથે જયારે સમજશું ત્યારે બંનેને ભેગા કરીને એનો વિસ્તાર આપણે ચોક્કસપણે સમજશું. આજની આપણી વાત એ જ સાતા અને અસાતાની જ વાત. અસાતાને
બાંધવાનું બંધ કરવું એ બહુ જરૂરી છે. અનંત કાળના આપણા હિસાબ કિતાબ જયારે ટેલી કરવામાં આવે ત્યારે સાતાને બાંધવાના પ્રયત્નો આપણા ઓછા રહ્યા છે, સાતાને ભોગવવાના પ્રયત્નો આપણા વધારે રહ્યા છે. અસાતાને બાંધવાના પ્રયત્નો આપણા વધારે રહ્યા છે અને અસાતાને તો ભોગવવાનો તો દૂર, અસાતાના વિકલ્પોથી પણ આપણે દૂર રહેવા માંગીએ છીએ. ક્ષણ માત્રની અસાતા આપણને કલાકો સુધી ડિસ્ટર્બ કરી દે છે અને વર્ષો સુધી ભોગવેલી સાતાની સામે એક ક્ષણની અસાતા આવી જાય આપણે હેરાન પરેશાન થઈ જઈએ છીએ. અસાતાને પણ સારી રીતે સ્વીકાર નથી કરી શકતા અને સાતાને પણ સારી રીતે માની નથી શકતા. એ આપણા મનુષ્યની કચાશ બની ગઈ છે. આવા સાતા અસાતાના સ્વરૂપને આપણે સમજી રહ્યા છીએ. હજી પણ પ્રયત્ન કરશું કે આપણે બરાબર સમજશું. સાતાને ભોગવવા કરતા સાતાને બાંધવાનો વિચાર કરવો. આપણે એ વસ્તુ પહેલા જોઈ ગયા છે કે જેટલું સાતા ભોગવવા જઈએ છીએ અસાતાનો બંધ કરી દઈએ છીએ, નવી નવી અસાતાઓ બાંધી લઈએ છીએ અને જયારે નવા ભોગ પામશું તે વખતે પાછી એ બધી અસાતાઓ બાંધેલી ઉદયમાં આવશે અને એમાં આપણો આત્મા દુઃખી થશે. આપણે સાતા અસાતાથી પણ ઉપર ઉઠીને સુખની અંદર જવાનું છે, રાગ દ્વેષથી ઉપર ઉઠી જવાનું છે, જ્ઞાન દર્શન આદિ ગુણોમાં પોતે રહેવાનું છે અને સાથે સાથે એમાં રહેતા રહેતા લટકામાં આપણને સાતા બંધાઈ જશે. એ સાતા તો બહુ ઊંચી જ ક્વોલિટીની હશે. જે જીવ ધર્મ કરશે, સામાયિક કરશે, પ્રતિક્રમણ કરશે, જે રાત્રિ ભોજન આદિનો ત્યાગ કરશે, જૈન ધર્મના બેઝિક નિયમોનું પાલન જીવનની અંદર કરશે, એ વર્તમાનમાં આવેલી મહામારી રૂપ પણ અસાતાઓનો શિકાર નહીં બને, પણ કોઈ અસાતાઓનો શિકાર નહીં બને. એના જીવનની અંદર સાતાનો સ્વીકાર એટલે કે સાતાનો ઉદય વધી જશે અને અસાતાઓ ઘટી જશે. જય જિનેન્દ્ર. આજે ભગવાન મહાવીર સ્વામીનું કેવળ જ્ઞાન કલ્યાણક છે ત્યારે આપણે નાનકડી શાયરી સાંભળીએ. તારો જો સાથ મળ્યા અવનીમાં, તારી જો કૃપા વર્ષે અહીં આ અંતરમાં, અધરામણ અટકી જાય દો ભવની ભેકડમાં. ને એટલે જ મેં શરણ શોધ્યું છે મેં તો તારી સોળમાં. એટલે જ મેં તો શરણ શોધ્યું છે વીર તારી સોળમાં. સૂઈને જાગવું છે મારે શાંતિના સાગરમાં, જીવીને દફનાવું છે મારે સાચા સુખની કબરમાં, પડીને બચવું છે મારે અનંત પ્રેમની ડગરમાં, સાથે જ રહી કમલ થવું છે મારે વીર તારા સરોવરમાં, સાથે જ રહી કમલ થવું છે મારે વીર તારા સરોવરમાં. પ્રભુ મહાવીરના કેવળ જ્ઞાનને આજે સત વંદન યાદ કરી અને હવે એક પચકાણ અને માંગલી લઈએ. આજે આપણે સુખની વાત કરી છે તો સુખ ધર્મમાં રહેલું છે. ભગવાન મહાવીર સ્વામીના કેવળ જ્ઞાનનો આજે દિવસ છે એટલે થોડુંક 5-7 મિનિટ બોલવાનું પણ લંબાવ્યું છે અને આવતીકાલે ભગવાન મહાવીર સ્વામી દ્વારા શાસનની સ્થાપના થાય એવો દિવસ છે. એટલે શાસનની સ્થાપના ક્યારે થાય છે કે શાસનની સ્થાપના જયારે મહાવ્રત લેવા વાળા સાધુ ભગવંતો અને અનુવ્રતને ધારણ કરવા વાળા શ્રાવકો એમાં જોડાય છે ત્યારે જ શાસનની સ્થાપના થાય છે. તો આપણે પણ એક એવી ભાવના કરીએ કે શાસનની ઇમારતમાં એક મારી હોય અને એના દ્વારા જીન શાસનની એક ઇમારત બને જેમાં હું એક દિવસથી લઈને જાવજી સુધી કંઈક ને કંઈક વ્રત પચખાણધારી બનું, સાંભળવા વાળો નહીં. મેં ગઈકાલે પણ વાત કરી હતી, હું રોજ વાત કરું છું કે આપણે સાંભળવા વાળા નહીં, દુકાનની અંદર જોવા વાળા ગ્રાહક ન બનીએ, ખરીદવા વાળા ગ્રાહક બનીએ, એવા મનની અંદર પરિણામ કરવા. આવતીકાલે આજે કેવળ જ્ઞાનનો દિવસ અને કાલે શાસન સ્થાપનાનો દિવસ છે. તો જે લોકોને સામાયિક આવડે છે તેઓ કમસે કમ કાલે એક સામાયિક કરે, જેમને પ્રતિક્રમણ આવડે છે તેઓ કાલે એક પ્રતિક્રમણ કરે, જેને કઈ નથી આવડતું કમસે કમ 12 લોગસ બોલે અને જો લોગસ પણ ના આવડતા હોય તો કમસે કમ 21 નમસ્કાર સૂત્ર, નમસ્કાર મહામંત્રનો પણ પોતે પર્યટના રિવિઝન કરે, 12 મિનિટનો સંવર કરે મુહપત્તિ પહેરીને. કાલે ભગવાન જયારે તીર્થની સ્થાપના કરતા હોય અને કોઈને સાધુનું રજવણ આપતા હોય, કોઈને શ્રાવકનો ગુચ્છો આપતા હોય અને આપણે એ દિવસે કાંઈ ન કરીએ અને મોબાઈલ અને ખાલી રિમોટ લઈને બેસી રહીએ એ શોભનીય નથી. એટલે બોલેલી ભંતેની જગ્યાએ કાલે કરેલી ભંતેનો દિવસ છે. તો
તો કાલે આપણે બધા કંઈક કરીએ એવી ભાવના, આ બધી વસ્તુ કરીએ એમાંથી કંઈ પણ ભાવના ભાવજો અને ઉપરોક્ત પટખાનનું પાલન કરવું. 10 બંને પરિક્રમાની નિંદાની ગરિમે અપ્પાનમ ભોસરામી પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી નમો યંતાનંદ નમો સિદ્ધાનંદ નમો હરિયાનંદ નમો વત્સ્યાનંદ નમો લે સવ સવણમ ચત્તારી મંગલમ અરંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચત્તારી લોગતમાં અરંતા કેવલી પનતો ધમો લોગતમો ચત્તારી શરણમ ભવજ્જામી અરંતે શરણમ ભવજ્જામી સિદ્ધે શરણમ ભવજ્જામી સાહુ શરણમ ભવજ્જામી કેવલી પનતમ ધમ્મમ શરણમ ભવજ્જામી. 4 શરણાચાર માંગલિક 4 ઉત્તમ કરે છે. નર ભવ સાગરમાં નડવે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા શુક્લે આનંદ ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ ધરીને મોક્ષ જાય. સંસારમાં ઈ શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે ભવ્ય પ્રાણી હાજરે તેને અક્ષય અવિચળ પદ હોય. અમૃતે અમૃત વસે લબ્ધિ તણ ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ સદાય મન વંચિત ફળદાતા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. કેવળ જ્ઞાની ભગવાન મહાવીર સ્વામી કી જય. અનંત ઉપકારી પૂછ્ય ગુરુ ભગવંતુ કી છે. પ્રશ્નો હોય તો ચાલુ કરશો વિષયને અનુરૂપ પહેલા પ્રાયોરિટીમાં, અને ન હોય તો પછી આપણે વિષયની બહાર જઈશું અને પ્રશ્નોત્તરી બને એટલી ઝડપથી પૂરી કરશું, મોડું નહીં કરીએ. હાજી બોલો. હલો, જય જીનેન્દ્ર. મંગલમભાઈ. આપણે દિવસ દરમિયાનમાં આપણે છૂટક છૂટક અલગ અલગ 2 કલાક જેવો સમય કાઢીને અલગ અલગ આરાધનાઓ કરીએ તો એમાં કઈ કઈ એવી આરાધનાઓ કરી શકીએ જેથી આપણે સાહિક સંકેત પ્રાપ્ત થઈ. સાહિક સંકેતની પ્રાપ્તિ તો બહુ અઘરી છે આ કાળની અંદર, પરંતુ સંકેત શબ્દ બોલો કે સંકેત સમ્યક શ્રદ્ધા થઈ શકે એની માટે સૌથી પહેલી હમણાં જે આરાધનાઓ કીધી, સામયિક કરવું, પ્રતિક્રમણ કરવું, આ લોગસ બોલવા, આ નમોત્તનમ બોલવા, નવા પાઠ યાદ કરવા, એ બધી વસ્તુની આરાધના કરતા કરતા અને સમકીથી બનવું છે તો પહેલા તો તીર્થંકરનો માર્ગ જ મને ગમે છે, એ સિવાયના કોઈ પણ માર્ગ મને હવે ગમતા નથી. મને છકાઈના જીવો જો ગમે છે અને છકાઈની હિંસાની કોઈ વાત ગમતી ગમાડવા ન ગમાડવાની વાત છે. આચરણ તો શ્રાવકનું જુદું જુદું રહેવાનું જ છે, પણ કમસે કમ એમાં જ મને રસ છે. મને તીર્થંકરો કહેલી વાત સિવાય કોઈ વાતોમાં રસ નથી, અન્ય દેવગુરુઓમાં પણ રસ નથી, ભગવાને કહેલા દેવગુરુ ધર્મમાં રસ છે. આવા બધા ભાવો કાલે ઘૂંટવાના પ્રયત્ન કરવા. જેને હાથ ઊંચા કરેલા છે એમાંથી પ્રશ્ન કરી શકો છો. આમાં 4-5 ઊંચા દેખાય છે. હેલો, હું પ્રતિ ગાંધી બોલું છું. મારે ચોવિયાર માટે પ્રશ્ન હતો કે આપણે ચોવિયાર લીધેલું હોય અને આપણે કિચનમાં કામ કરતા હોઈએ, જેમ કે પાણીનો ઉપયોગ કરતા હોઈએ એમાં, તેમજ સ્નાન આદિ કરીએ ત્યારે પણ પાણીનો ઉપયોગ કરતા હોય તો ત્યારે ચોવિયાર હોય તો ચાલે કે ન ચાલે? હા, ચોવિયારમાં મોઢાની અંદર પાણી ના જવું જોઈએ, બાકી કોઈ સ્નાન કરી લેતું હોય તો કઈ વાંધો નથી એની અંદર. અચ્છા, અને આપણે જે અચેત, કારણ કે મને કોઈએ કહ્યું હતું કે છિદ્રો દ્વારા તો તમારે પાણી તો જાય ને એટલે ચોવિયાર ન પડે. એની અંદર આપણે અસલમ પાણમ કાયમમ સાયમમ મોઢા દ્વારા લેવાના પચખાણ કરીએ છીએ, છિદ્રો દ્વારા નહીં, અને નસની અંદર ના લેવાના પચખાણ કરીએ છીએ. બાકી છિદ્રો દ્વારા તો દરેક સમયે ચાલતો જ હોય છે. છિદ્રો દ્વારા જાય એમાં તો કઈ વાંધો નહીં, કોઈને પરસેવા થઈ જાય, છિદ્રો દ્વારા પરસેવા શરીરમાં વહી જશે, ચોવિયાર તૂટી જશે તો પછી તો પરસેવા જાય તો પરસેવા એ પાણી જ છે, એક જાતનું ખારું પાણી છે, આપણું સાદું પાણી છે. કોઈ વ્યક્તિ સવાર સૂર્યોદય સુધીના ચોવિયારમાં પચખાણ કરે છે, એને સવારના 5 વાગ્યામાં ફ્લાઇટ કે ટ્રેન પકડવું છે, એ 4 વાગ્યામાં ઉઠીને બાથરૂમમાં નાવા જાય છે અને નાઈને પોતાનું કામ કરીને જે કરવું હોય તે, એટલે નાવું એમ નથી કેતો, પણ કોઈ એવી રીતના નાઈને પણ જાય છે તો એમાં ચોવિયાર તૂટતો નથી. ચોવિયાર અસલમ પાણમ ખાઈમમ સાથે લાગી વળગે છે. અચ્છા, અને બીજો એક પ્રશ્ન હતો કે આપણે જે અચેત પાણી કરીએ રાગ દ્વારા, લવિંગ આદિ દ્વારા, તો આપણે સમજો રાત્રિ ભોજન કરવાના હોઈએ તો શું અચેત પાણી આપણે સૂર્યાસ્ત બાદ વાપરી શકીએ? અચેત રે અને વાપરીએ તો સારું જ છે. અચેત રે હા, એ અલગ અલગ પ્રકારના પાણીઓ અચેત રહેતા હોય છે. કોઈ કદાચ સૂર્યાસ્ત પછી રાત્રિ ભોજન પણ કરતા હોય અને અચેત પાણી પીતા હોય તો ભાઈ રાત્રિ ભોજનનો પાપ લગાડે છે, પણ અચેત પાણીનો તો કમસે કમ દોષ ટાળે છે. એટલે એવું કરવું સારું જ છે. ધર્મની તો આરાધના જેટલી થઈ શકે એટલી વધારવાની છે, ઘટાડવાની નથી.
જય જીનેન્દ્ર. થેન્ક યુ. ચાલો બીજા કોઈનો પ્રશ્ન? અતુલભાઈ, જય જીનેન્દ્ર. બોલો. અતુલભાઈ, અનુજનો પ્રશ્ન હતો કે અત્યારે જે ધર્મકરણી કરીએ છીએ, જે જીવો કરે છે, તો આવતા ભાવમાં તો આપણને યાદ નથી રહેતું, તો પછી આ ધર્મકરણી કરવાનું આપણને ફળ મળશે કે નહીં, એ અમને કેવી રીતે ખબર પડે, એ જીવને કેવી રીતે ખબર પડે? દરેક શુભ કે અશુભ કર્મ હોય છે તેનો જયારે ફળ દેવાનો સમય આવે છે તો એ ફળ આપે છે. જે જીવ આજે ધર્મ કરશે એ કાલે સુખની ગતિમાં, ધર્મ જયારે કાલે સુખની ગતિ થશે ત્યારે સુખની ગતિમાં એને ઓટોમેટિકલી એ ફળ પણ દેખાશે. જેમ કે પરદેશી રાજાએ પોતાના જીવનના અંત સમયમાં પણ એક 39 to 40 days નો ધર્મ કર્યો અને એ 40 દિવસનો ધર્મ કરીને દેવલોકનો દેવ બની ગયો. દેવલોકનો દેવ બનીને ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે આવે છે અને ભગવાનને આવીને પ્રશ્ન કરે છે કે હું આવો દેવ શા માટે બન્યો, અને દેવ બન્યો તો હવે મારો હું ભગવી છું કે નહીં, હું મોક્ષમાં જઈશ કે નહીં. આવા એ ઊંચા પ્રશ્નો ભગવાનને જીવતા જાગતા પોતે આવીને પૂછીને જાય છે. તો એ પોતાના ધર્મનું ફળ આ દેવલોકનું સુખ છે અને જતે દિવસે એ ધર્મ આરાધના કરીને મોક્ષના સુખને પણ પામવાનો છે. આ બધી વસ્તુ એને લાઈવ ખબર પડી જાય છે. એવી રીતના આપણને પણ એવો મોકો મળી શકે છે અને આપણે પણ ધર્મ આરાધના કરતા કરતા આવતા ભાવની અંદર ઊંચા પ્રકારના દેવ થઈએ અને દેવ થઈને કોઈ કેવડી ભગવાન તીર્થંકર ભગવાનની નિશ્રામાં જઈ અને આપણા ભૂતકાળ અને ભવિષ્યના પ્રશ્નો કરી અને આપણે એમાંથી સંતોષ માની શકીએ તેમ છીએ કે વાત સાચી છે, મેં કઈ ધર્મ કર્યો છે, મેં જે ધર્મ સાંભળ્યો છે એ ધર્મનું ફળ હોય છે. એના અનુભવ હું આજે પોતે કરી રહ્યો છું અને હવે પોતાની શ્રદ્ધા ઓર વધી જશે અને એ ધર્મ માર્ગ પર દોડવા લાગશે. કોઈના પ્રશ્નો આવતા નથી. આપણે અહીંયા સેશનને પૂરું કરીએ છીએ. બોલો સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર. રોજે એવો મનોરથ કરે આત્મા કે તમારા રટણમાં બનું હું મગન. એ સ્થિતિ સ્વામી ક્યારે મને સાંપડે કે હૃદયને નચાવે તમારી લગન. રોજ એવો મનોરથ કરે આત્મા. એમ તો પાશ્રય રોજ આવું પ્રભુ, બે ઘડી સામયિકમાં હું વિતાવું પ્રભુ. ક્રમ પ્રમાણે ક્રિયાઓ પતાવું પ્રભુ. એક દિન પણ સુએવો નાવે પ્રભુ, એક દિન પણ સુએવો નાવે પ્રભુ. કે સમયને બોલાવે તમારું ભજન. રોજ એવો મનોરથ કરે આત્મા. એમ તો ફેરવું રોજ માળા પ્રભુ, જેટલા ગોઠવ્યા એમાં પારા પ્રભુ. એટલા નામ હું લઉં તમારા પ્રભુ. અધવચાળે સુથંભે નહીં આંગળા, અધવચાળે સુથંભે નહીં આંગળા. ને રહે ચાલુ દિલમાં તમારું સ્મરણ. રોજ એવો મનોરથ કરે આત્મા. એમ તો રોજ ગુણગાન ગાઓ પ્રભુ, જોર જે કંઠમાં હું ધરાવું પ્રભુ. એટલા જોરથી હું ગજાઉં પ્રભુ.
મૌન થઈને કદી શું હૃદય ના કરે, મૌન થઈને કદી શું હૃદય ના કરે, બસ ઘડી ભર તમારા ગુણોનું મનન રોજ એવો મનોરથ કરે આત્મા કે તમારા રટણમાં બનું હું મગન. એ સ્થિતિ સ્વામી ક્યારે મને સાંપડે કે હૃદયને નચાવે તમારી લગન, રોજ એવો મનોરથ કરે આત્મા.